પહેલાં ફોર્મ ભરાયું, પછી ઇન્ટરવ્યૂ માટે બધાને ભેગા કર્યા છે, પણ એટલી પબ્લિક છે કે હજુ કોઈનો નંબર લાગતો નથી, કંઈ નહીં. અને બધાને બતાવે છે સરકારને કે ભાઈ આ કેટલી બેરોજગારી છે, આ પબ્લિક જુઓ કે કેટલી છે બેરોજગારી છે. સરકારને બતાવે છે કે નર્મદા જિલ્લાની આ પબ્લિક જુઓ કે કેટલી બેરોજગાર પબ્લિક છે. તો છોકરાઓ ત્યાં નાની એક વેકેન્સી, કોર્ડિનેટરની એક વેકેન્સી, બધાની એક વેકેન્સી છે, તેના માટે તૂટી મરે છે પબ્લિક. મારું નામ વસાવા તેજસકુમાર સુખદેવભાઈ છે. હું ડેડિયાપાડાથી આવ્યો છું. મેં અહીંયા એસબીએમમાં ફોર્મ ભર્યું છે ક્લસ્ટર કોર્ડિનેટરમાં, પણ સવારથી અહીં અમે આવ્યા છે, પણ અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીં અમને જાણવા મળી નથી. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ કેટલું છે એનું તાજું ઉદાહરણ તમારે જોવું હોય તો હાલમાં અત્યારે ઊભા છે આપણે નર્મદાની જિલ્લા પંચાયતમાં, કે જ્યાં મનરેગા સહિતના કેટલાક વિભાગોમાં કરાર આધારિત જોબ માટે જેની વેકેન્સી 70થી 80 જેટલી વેકેન્સી છે. એ વેકેન્સીમાં જે એપ્લિકેશન છે, જે નોકરી મેળવવા માટે જે યુવાન યુવતીઓ અહીંયા આવી પહોંચ્યા છે તેમની સંખ્યા 3,000થી 4,000 હોવાનું હાલમાં કહેવાય છે. આટલી મોટી સંખ્યામાં યુવાન યુવતીઓ જોબ માટે આવી પહોંચ્યા છે, પરંતુ તેમના માટેની પીવાના પાણીની વ્યવસ્થા પણ અહીંયા બરાબર તંત્ર દ્વારા કરવામાં નથી આવી. પીવાના પાણી માટે પણ આ યુવાન યુવતીઓ વલખા મારી રહ્યા છે. હાલમાં જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ નર્મદા જિલ્લા પંચાયતની અંદર મોટી સંખ્યામાં જોબ માટે લોકો આવ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે. ફોર્મ ભર્યા પછી પોતાનું ઇન્ટરવ્યૂનો નંબર ક્યારે આવશે એ કેટલાકને ખબર નથી. કયા વિભાગનું ઇન્ટરવ્યૂ કયા હોલમાં લેવામાં આવશે તેની પણ તેમને ખબર નથી. સવારના 8-9 વાગ્યાથી અહીંયા યુવાન યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, પરંતુ તેમને નિરાશા મળી રહી છે. કેટલાક ગ્રેજ્યુએટ છે, કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એમાં યુવાન યુવતીઓ પણ છે, પરિણિત અપરિણિત પણ છે. તો આ એક દ્રશ્ય છે કે ગુજરાતમાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા કેટલી મોટી છે. એની સાથે સાથે અહીંયા જે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે વ્યવસ્થા પણ ટૂંકી પડી રહી છે. આ જે દ્રશ્યો છે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર, અને મેં કેટલાક લોકો સાથે વાત પણ કરી છે, તેમના પણ અભિપ્રાય સાંભળી લો આ વિડીયોમાં. મારું નામ વસાવા તેજસકુમાર સુખદેવભાઈ છે. હું ડેડિયાપાડાથી આવ્યો છું. મેં અહીંયા એસબીએમમાં ફોર્મ ભર્યું છે ક્લસ્ટર કોર્ડિનેટરમાં, પણ સવારથી અહીં અમે આવ્યા છે, પણ અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અહીં અમને જાણવા મળી નથી. સવારે અમે ફોર્મ તો ભર્યું છે રૂબરૂમાં, પ્લસ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે, તેને આધારે આ લોકો આપણને ઇન્ટરવ્યૂમાં બોલાવે છે. પણ હજુ 2 કલાકથી અમે અહીંયા રાહ જોઈએ છે, પણ કોઈ પણ પ્રકારનો અમારો ઇન્ટરવ્યૂનો હજુ નંબર આવ્યો નથી. કેમ છે, તમને SMS આવશે? અમને એ લોકોએ કીધું છે કે તમને ફોન કરીને ટેલિફોનિક જાણ કરીશું એમ કીધું છે. આ અલગ અલગ ખાતા માટેની ભરતી હતી, જેમાં અલગ અલગ જેમ કે ગ્રેજ્યુએશન છે, 12 પાસ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, બધા માટે જ હતી. અને એમાં અમુક જગ્યાઓ માટે એમણે ઇન્ટરવ્યૂ માટે ડાયરેક્ટ બોલાયા હતા, કોઈ ફોર્મ ભર્યા સિવાય ડાયરેક્ટ ખાલી ઇન્ટરવ્યૂ જ આપવાનું હતું. પહેલાં ફોર્મ ભરાયું, પછી ઇન્ટરવ્યૂ માટે બધાને ભેગા કર્યા છે, પણ એટલી પબ્લિક છે કે હજુ કોઈનો નંબર લાગતો નથી, કંઈ નહીં. અને બધાને બહુ અવ્યવસ્થિત રીતે બધાને કોઈ પણ જાતની વ્યવસ્થા વગર ડાયરેક્ટ જ એક દિવસ માટે કાઢી નાખ્યું છે. પહેલાં તો એમને જાણ કરવી જોઈએ કે અમે આવી રીતે કરવાના છે, અને એમને આગલા દિવસે ફોર્મ ભરાવવું જોઈએ, પછી એમને એવું બધું કરવું જોઈએ, બોલાવવા જોઈએ. હા, પછી એ લોકોને ઇન્ટરવ્યૂ લેવું જોઈએ. આ તો ડાયરેક્ટ ફોર્મ ભરે છે, પછી તરત જ ઇન્ટરવ્યૂ ચાલુ કરી દેશે. એવું તો ના કરવું જોઈએ. અમે 10 વાગ્યાના આવી છે. કઈ વેકેન્સી માટે તમે એપ્લાય કર્યું છે? અમે GRSમાં. કેટલી વેકેન્સી છે એમાં? 1. આ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે બરાબર છે કે થોડી બરાબર, થોડું એમ કામ છે, થોડી બરાબર જ છે. નહીં, છોકરાઓ કેટલા આવેલા છે, ઓછામાં ઓછી મતલબમાં વેકેન્સીમાં. એટલે આ બેરોજગારી બતાવે છે સરકારને કે ભાઈ આ કેટલી બેરોજગારી છે, આ પબ્લિક જુઓ કે કેટલી છે બેરોજગારી છે. સરકારને બતાવે છે કે નર્મદા જિલ્લાની આ પબ્લિક જુઓ કે કેટલી બેરોજગાર પબ્લિક છે. તો છોકરાઓ ત્યાં નાની એક વેકેન્સી, કોર્ડિનેટરની એક વેકેન્સી, બધાની એક વેકેન્સી છે, તેના માટે તૂટી મરે છે પબ્લિક. તો હવે એમાં સરકારે જોવું જોઈએ કે ભાઈ કેટલી પબ્લિક બેરોજગાર છે. તમે ઇન્ટરવ્યૂ આપી દીધું? ના, હજુ બાકી છે. અને આપણે ફોર્મ ભરીએ પછી ઇન્ટરવ્યૂ માટે નંબર પાડે છે, પણ ઇન્ટરવ્યૂમાં જે લોકોએ સવારના આવ્યા છે એમનું નામ છે, જે લોકોએ હમણાં એમ ફોર્મ ભર્યા છે એમનું નામ નહીં. એ કદાચ સાંજ જેવું થશે એમને, એટલે આખો દિવસ આજે લાગશે. પબ્લિક તો 5,000ની ઉપર હશે, અને વેકેન્સી 16ની ઉપર
કશામાં નહીં. અમુકમાં 1-2 છે, અમુકમાં 4-5 છે ને અમુકમાં ખાલી 16 જ છે. એનાથી ઉપર વેકેન્સી નહીં. અને એક વેકેન્સી પાછળ 1000 લોકો છે. મારું નામ વસ્તા ગૌરવ છે અને હું બિલાઠા ગામ નેત્રંગ તાલુકાથી આવું છું. અને અહીંયા અલગ અલગ વિભાગની અલગ અલગ ભરતીઓ હતી, જેમ કે મનરેગા છે અને સમાજ કલ્યાણની ભરતીઓ અને ગ્રેજ્યુએશન અલગ અલગ વિભાગની ભરતીઓ હતી. અને હશે અમે સવારના 8:30 વાગ્યાના કદાચ આવ્યા હશે અને ખાસ બધી સંખ્યા છે. તો ના, એ લોકોની વાત સાચી છે કે દીકરી ભણશે અને આગળ વધશે. એ લોકો યોજનાઓ બી બહુ કાઢે છે, પણ એ લોકો વ્યવસ્થા કમ્પ્લીટ નહીં કરતા. પહેલાં એમણે વ્યવસ્થા કમ્પ્લીટ કરવી જોઈએ, શાળા લોકોને બેસાડવા જોઈએ અને બધું વ્યવસ્થિત તૈયારી કરીને બધું કરવું જોઈએ. નહીં તો આ લોકોને દૂર દૂરથી લોકો આવે છે, એમને આવી રીતે કંઈ બહુ ધક્કા ખવડાવે છે. આવું તો ના કરવું જોઈએ. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.